ગણપતિ દાદાની જય। આપણે તો આઈતા ઘેર જ વિસર્જન અને ઘેર જ મૂર્તિ બનાવી એવી મોટી મોટી મૂર્તિઓ હોય ને બધા ફેંકી દે। સાચી વાત પછી ગણપતિ બાપાનો પણ પાકે અમે મોટી મૂર્તિ લાવી એટા આપણ ના કરશે આઈટા ને એની મૂર્તિ લાવીને ઘેર જ બેહાડવા હારા નહીં આપણે સારું કાન આપણી તો મૂર્તિ વાકરીએ છીએ આ જો લબુરી થઈ ગઈ જોઈ લે આહા મજા આવે આ હે ને આ पहिना આપણે હે ને કચરું ભોઈ દઈએ આ વગરી જાય એકલો ના થાય તાન અને એલી તો સિમેન્ટ ની મૂર્તિ હે ને ઓય હું કરો હા અરે કોણ આવે છે ઓળખતા નહીં ધમાભાઈ હા છગનભાઈ આ હું કર્યું રપડી જેવું ગણપતિ બાપાની મૂર્તિ નદીમ પર દરાના હતા જે અલા નદીમ તો આપણ ખાઈ ના કથી આઈતા ઘેર લાઈન હારું એલી મોટી મોટી મૂર્તિઓ હે ને નાખી દે નદીમ આપણ ના થાય ગણપતિ ભગવાન હાડ એક ગોમમાં ખબર હે કેરા મરી ગયા ના મને ખબર સમાચારમાં જોઈ નતું ના પેલું કોક આવ ખબર હે આજના તાજા સમાચાર એવું કોક કે ઈમાં બતાવો કેવું જી 24 કલાકમાં કેવું બતાવો પેલા મરી જાય એમનું આ મૂર્તિ પર દાવા જતા ને તે આપણે તો અજોનું પાણી કહેવાય બરોબર આપણે જતા રહીએ ત્યારે અંદર જતા રહે ને તે તો આગળ જ્યાં ને ડૂબી જાય અંદર એટલે મરી ગયા અડધોની લાશ આવી છે ને એની ઘેર બના નકર રેતીની દુકાન થી લાઈને આપણે ને ઘેર જ વિસર્જન કરવાનું અને બે કલર આવે ખબર કલર કરેલો હા એની મૂર્તિ તો હે ને અપમાન થાય હું એક ભાઈબંધ ના વાળા જા તો નથી આ મોટી મૂર્તિ પસરાયેલી હાથ ને બાદ તૂટેલા એ કલર કરેલી મૂર્તિ આની માં કેમિકલ ચેલું આવે એ કેમિકલ તમે ચલો પધરાઈ દીધું કેમિકલ ના કારણે માં સલ્લો મરી જાય કેટલા જીવ જંતુ મરે અંદર પાણી રહેતું હોય હા એ તો કહું અને એલી મોટી મોટી મૂર્તિ ના લાવશે આમાં કોઈ અને આ પાણી એક મસ્ત તુલસી હોય ને રેડી દેજો હા એલી રી માં ઘેર તુલસી રેડી દેજો હા હા અને જય માતાજી મિત્રો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે મૂર્તિ ઘેર બનાવો અને કલર કરેલી નહીં આપણે સાદી મૂર્તિ માટીની જેવી આવડે એવી બનાવો તમે ઘેર લાઈન ગણપતિ બાપ્પા દશામાની ગમે તે બનાવીને ઘેર વિસર્જન કરો ઘેર વિસર્જન કરશો તો જો કોઈનું મૃત્યુ નહીં થાય કોઈ મરી નહીં જાય જે પાણીની આપણે અજોની ખબર ના હોય તો આપણે શું કરીએ અમે એટલું જ આ વિડીયોમાં કહેવા માંગીએ છીએ જય માતાજી મિત્રો હું છું મગનભાઈ મોટી મોટી મૂર્તિઓ લાવશે નહીં અને નાની ઘેર બનાવો નકર દુકાનમાં હિલાવો નકર હે ને અપન થાય મોટી મૂર્તિઓ લાવે ને અને હે ને મોટી મૂર્તિ હે ને હાઈવે રોડ ઉપરથી બધા નાખી દે સૂટી અને હે ને એવા મોટી મૂર્તિઓ પહેરીને આપણે હે ને નદીમ ચોક કોક કર્યું હોય ને આપણે કાઢવા જઈએ ને એટલે આપણા પગમાં આપણું અપમાન થાય ગણેશ ભગવાન અમારા મિત્રો સાચી વાત કીધી મૂર્તિઓ 9 જણા ડૂબી ગયા હતા અજાણ્યા પાણીમાં ગયા હતા અમારા મિત્રોએ સાચી વાત કીધી મૂર્તિ ઘરે બનાવો દશામાની હોય કે ગણપતિ દાદાની હોય ઘરે બનાવો ને ઘરે શરણ કરો જય માતાજી મિત્રો જય માતાજી ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો હતો અને અમે એટલું બહુ જ કહેવા માંગીએ છીએ અંદર મૂર્તિ ઘેર બનાવો ને ઘેર વિસર્જન કરો ગમે તે કરો મૂર્તિ દશામાની હોય ગણપતિ બાપ્પાની ગમે તે મૂર્તિ લાવો ઘેર જ વિસર્જન કરવાનું ચોખ્ખું પાણી એ નળમાં આવે તે જમીનમાંથી પાણી આવે છે એ પણ ચોખ્ખું જ કહેવાય નીચે નદી વહેતી હોય તો જ પાણી આવતું હોય ને એટલે અમે એવું કહેવા માંગીએ તમે ઘેર જ વિસર્જન કરો અજાણા પાણીમાં આપણું મોત થાય એ આપણે ખબર ના હોય ત્યારે આપણું મોત લખેલું હોય મોતથી બચવું અને આપણું જીવ વાંચવા માટે આપણે ઘેર જ વિસર્જન કરવું જય માતાજી।